નમસ્કાર મિત્રો, જયરા માધણી, જયવીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, રેસીપીની શરૂઆત કર્યા પહેલાં માતાજીના દર્શન કરીશું આપણે અને હવે રેસીપીની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, જયરા માધણી, જયવીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, તમે જુઓ કે આપણી ગરમ ગરમ પૂરી કેટલી સરસ રીતે રેડી થઈ ગઈ છે, સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો ગરમ ગરમ પૂરી સાથે ગરમ ગરમ બટાકાનું શાક, જે ગામડાની સ્પેશિયલી સબ્જી હોય છે, ખાવાની બહુ જ મજા આવે. તો મિત્રો, આ પૂરી અમે ગામડામાં કઈ રીતના બનાવીએ, ઘઉંના લોટની પૂરી અને બટાકાનું શાક, તો વિડીયોમાં બન્યા રહો મિત્રો. નમસ્કાર મિત્રો, જયરા માધણી, જયવીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. તો તે રેસીપીનું નામ છે, આપણે જો પહેલાં તો એ કહું કે તમને આપણે બટાકા તેલ લઈ લીધા છે, બરોબર. આપણે બટાકાની સબ્જી એટલે સાદી રીતે કહીએ તો બટાકાનું શાક, જે અમે ગામડામાં સાદી અને સિમ્પલ રીતે ઓછી સામગ્રીમાં જે શાક બનાવી સબ્જી, એમાં વધારે પડતું કંઈ એડ કરવાનું નથી. તો સાદી રીતે બટાકાની સબ્જી બનાવવાની છે, બટાકાનું શાક. તો આપણે 3 બટાકા લીધા છે અને ધોઈ નાખ્યા છે, બરોબર. એનું ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે, નોર્મલી કટિંગ જે કરીએ ને આપણે એ રીતે જ કટિંગ. અને સાથે એક અલગ જ કે આપણે બટાકાની સાથે આપણે રોટલી આજે નથી ખાવાની, કે નથી બાજરીનો રોટલો પણ, કે નથી પરોઠા, કે નથી ભાખરી. તો આજે આપણે બટાકાના શાક સાથે પૂરી, તો પૂરી બનાવવાની છે ઘઉંના લોટની. તો ઘઉંના લોટની આપણે પૂરી બનાવીને એની સાથે ટેસ્ટ કરવાનું છે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો, આપણે જો બટાકા પહેલાં છોલી દઈએ સારી રીતે. બધા બટાકા હાથના છોલી દઈશું. ત્યારબાદ આપણે એનું નોર્મલી કટિંગ કરીશું. તમે જો કે આપણે બટાકાનું કટિંગ નોર્મલી કટિંગ જ કરવાનું છે. તમે જો આ રીતના નોર્મલી કટિંગ આપણે કરવાનું છે. આ રીતના કટિંગ આપણે બધા બટાકા આ રીતના કટિંગ કરી દઈએ છોલીને. મિત્રો, આપણે એકદમ સાદી અને સિમ્પલ રીતે બટાકાનું શાક આપણે બનાવવાનું છે. મિત્રો, અમે ગામડામાં જે સાદી રીતે સિમ્પલ રીતે બટાકાનું શાક બનાવીએ તે વધારે સ્વાદિષ્ટ બને છે. વધારે પડતા મસાલા પણ આમાં એડ કરવાના નથી. આપણે લસણનો વઘાર કરવાનો છે. તો લસણ ફોલી દઈએ પહેલાં. તો આપણે લસણ ફોલી દઈએ, કારણ કે લસણનો વઘાર કરવાનો છે. તો આપણે મરી પણ આપણે થોડું એડ કરીશું અંદર, અને પારાખડીમાં ઝીણું કરીશું લસણ વઘાર માટે. આ રીતના મિત્રો ઝીણું કરીને આપણે વઘાર કરવાનો છે. આપણે બટાકા કટિંગ કરીને ફરીથી પણ ચોખ્ખા પાણીમાં ધોઈ નાખ્યા છે, જુઓ તમે. તો આપણે પહેલાં ગેસ ચાલુ કરી દીધો, એના પર તપેલી મૂકી દીધી, અને આપણે એમાં તેલ એડ કરીશું. મિત્રો, 3 ચમચી આપણે તેલ એડ કર્યું અંદર. તેલ થોડુંક સાધારણ ગરમ થાય એટલે આપણે લસણ અંદર એડ કરી દઈશું. તો મિત્રો, આપણે લસણ એડ કરી દઈએ અંદર. લસણ અને મરી જે ઝીણું કર્યું હતું, આપણે એનો વઘાર કર્યો છે.
અને આપણે હિંગ એડ કરી દઈએ અંદર. જે બટાકા કટિંગ કર્યા હતા એ. આપણે એને ઢાંકી દઈએ થોડી વાર માટે. જો મિત્રો, આપણે હવે એમાં મરચું, હળદર, મીઠું એડ કરવાનું છે. તો મરચું એડ કર્યું પહેલાં. ત્યારબાદ ધાણા જીરું અને ગરમ મસાલો, હળદર અને મીઠું સ્વાદ અનુસાર. તો મિત્રો સારી રીતે મિક્સ કરી દઈશું પહેલાં. બે મિનિટ માટે આપણે ઢાંકી દઈશું. ગેસનો તાપમાન આપણે નોર્મલી જ રાખ્યો છે. સારી રીતે આપણે મિક્સ કરીશું ફરીથી પણ, કારણ કે મરચુંની આપણે એડ કર્યું તો તે બળી ના જાય ઝડપી અને સારી રીતે શેકાય. હવે ફરીથી એને ઢાંકી દઈશું. જો કે કેટલું સરસ રીતે આપણું બટાકાનું શાક તૈયાર થાય છે. હવે આપણે એમાં પાણી એડ કરીશું. હવે સારી રીતે એને તૈયાર થવા દેશું, જેથી કરીને બટાકા પણ સારી રીતે શેકાઈ જાય, તૈયાર થઈ જાય અને આપણી સબ્જી પણ રેડી થઈ જાય. જો મિત્રો, આપણા બટાકાની શાક જે આપણે કમ્પ્લીટ લેવા રેડી થવા આવ્યું છે, એને સારી રીતે આપણે ખદાડીશું, જેથી કરીને રસો છે તે બળી જશે અમુક પાણી અને અમુક ઘટ થઈ જશે. જો મિત્રો, કમ્પ્લીટ લેવા આપણે બટાકાનું શાક કમ્પ્લીટ લેવા તૈયાર થઈ જવા આવ્યું છે. તો આપણે ઉતારી દઈશું. ગેસ બંધ કરી દીધો. હવે તમે જો આપણું શાક કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. હવે ઉતારી દઈએ. તો મિત્રો, આપણે હવે ઘઉંનો લોટ તૈયારી કરીએ છીએ, લોટ બાંધવાની, જેથી કરીને આપણે પૂરીનો લોટ સારી રીતે બાંધીએ. પહેલાં આપણે ચાળણી વડે ચાળી લઈશું. જો કે આપણે અજમો લઈ લીધો છે અને હાથ વડે મોડી દઈશું અને આપણે લોટમાં એડ કરી દઈએ. જો હવે આપણે એમાં મીઠું એડ કરીશું. અને ખારો એડ કરીશું. તો આપણે સારી રીતે લોટ પૂરી માટેનો તૈયાર કરીએ. હવે આપણે તેલ એડ કરીશું.
અને હવે મિક્સ કરીશું સારી રીતે. થોડું પાણી એડ કરીશું પહેલાં, અને સરસ રીતે આપણો લોટ તૈયાર કરવાનો છે બાંધીને પૂરી માટે. જો કે આપણો 60-70% લોટ બંધાઈ ગયો છે. આપણે તેલ એડ કરીશું. જો મિત્રો, આપણો પૂરી માટેનો લોટ કમ્પ્લીટલી રેડી થઈ ગયો છે. જો તમે હવે આપણે પૂરીની તળવાની તૈયારી કરીએ મિત્રો. જો મિત્રો, આપણે પૂરી ગળવાની તૈયારી કરીએ. બધો જ લોટ આ રીતના આપણે તૈયાર કરવાનો રહેશે, અને ત્યારબાદ પૂરી ગળવાની રહેશે. મિત્રો, આપણે ગેસ ચાલુ કરી દીધો અને કઢાઈ ઉપર મૂકી દીધી છે. હવે આપણે એમાં તેલ એડ કરીએ. જો મિત્રો, આપણે આ મશીન જેવું આપણે હાથ વડે કામ લાગે એવું મશીન છે. એને આપણા નીચેના ભાગમાં પણ તેલ લગાવીશું અને ઉપરના ભાગમાં, જેથી કરીને આપણે જે પૂરી માટે તૈયાર કર્યા છે તે આપણે ગળવાના રહેશે. જો આપણે આમાં પણ તેલ એડ કર્યું, જેથી કરીને આ મશીનને આપણે ચોંટે નહીં. જો આ રીતના આપણે મશીન વડે દબાવવાનું રહેશે, જેથી કરીને આપણે કાચી પૂરી તૈયાર થઈ જાય. જો કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ. આપણે એક એક કરીને આમાં મૂકી દઈએ. એ જ રીતે બીજી પૂરી આપણે કાચી તૈયાર કરવાની છે. જો તમે, તેની સાઇઝ પણ કમ્પ્લીટલી નોર્મલ રીતે આવે છે અને તેનો આકાર પણ કમ્પ્લીટ હોય છે. જોવા તમે એ રીતના કરીને બધી પૂરી આપણે રેડી, એટલે કે તૈયાર કરવાની રહેશે. જો, અને બાજુમાં આપણું તેલ પણ ગરમ થાય છે. તો મિત્રો, આપણે એક એક કરીને પૂરી આપણે તેલમાં એડ કરીશું. જો મિત્રો, કમ્પ્લીટલી આપણી પૂરી ફૂલવા દેવાની. જો તમે
અને વધારે તેલ ગરમ હોય તો બળી શકે છે. આપણે ઉતારી લઈશું અલગ. જો તમે કમ્પ્લીટલી આપણી પૂરી. મિત્રો પૂરી ફૂલવાનું કારણ હું તમને કહી દઉં પછી કહું મિત્રો. જો મિત્રો હવે ફરીથી એ રીતના જ પ્રોસેસ એક એક કરીને પૂરી એડ કરવાની રહેશે કઢાઈમાં. તેલના છાંટા ના ઉડે મિત્રો, તેનું ખાસ ધ્યાન રાખવું. તો આપણે કમ્પ્લીટલી પૂરી તો રેડી થઈ ગઈ. જો તમે મિત્રો તેલના છાંટા ના ઉડે તેનું ખાસ ધ્યાન રાખવું. મિત્રો પૂરી એડ કર્યા બાદ 10 સેકન્ડ રહીને તરત જ આપણે પલટવાની રહેશે. તો બંને બાજુ સારી રીતે શેકાય, નહીંતર એક બાજુ બળી જાય વધારે અને એક બાજુ કાચી લાગે. તો આપણે પલટતા રહીશું વારંવાર, ધીરે ધીરે, જેથી કરીને આપણી પૂરી પણ સારી રીતે ફૂલાય. જો મિત્રો આપણે કમ્પ્લીટલી પૂરી રેડી થઈ ગઈ છે. તો આપણે ઉતારી દઈએ. મિત્રો જો આપણી ગરમ ગરમ પૂરી તો મિત્રો જો તમે આપણી ગરમ ગરમ પૂરી કમ્પ્લીટલી રેડી થઈ ગઈ છે. તો મિત્રો વિચારો કે આ પૂરી કેટલી સરસ રીતે ફૂલી છે. અને બીજું એક આપણે ગરમ ગરમ પૂરી કોઈ પણ સબ્જી હોય એમાં ખાવાની બહુ જ મજા આવે. અને આપણા આજે બટાકાના શાક સાથે આપણે ખાવાની જે સાદી રીતે સિમ્પલ રીતે આપણે બનાવ્યું છે. તો આપણે એની સાથે ટેસ્ટ કરીએ. તમે જો પૂરી. તો મિત્રો જો કે આપણી ગરમ ગરમ પૂરી કમ્પ્લીટલી રેડી થઈ ગઈ છે. તમે જુઓ કે કેટલી સરસ રીતે આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે. અને સાથે બટાકાનું શાક ગરમ ગરમ, અને એ પણ ગામડાની સાદી અને સિમ્પલ રીતે. અને આપણે પૂરી પણ સાદી રીતે જ બનાવી છે મિત્રો. અમે ગામડામાં જે સાદી રીતે બનાવીએ ને તે રીતે જ આપણે બનાવી છે. તો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીએ ગરમ ગરમ પૂરી સાથે બટાકાનું શાક. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વિમરા, જય માતાજી. તો મિત્રો આજે આપણે પૂરી બનાવી છે ઘઉંના લોટની, અને બીજું ખાસ એક આપણે બટાકાનું શાક બનાવ્યું છે. તો મિત્રો બંને અમે અમારી ગામડામાં જે દેશી રીતે અને સિમ્પલ રીતે, અને એમાં કોઈ પણ વધારે પડતી સામગ્રી એડ કર્યા વગર
સાદી રીતે આપણે આ રેસીપી બનાવી છે. તો પૂરી તમે પૂરી જો પહેલાં, પછી આપણે પૂરી બનાવી છે ગામડામાં મેં જો કે વધારે કંઈ એડ કર્યું નથી. તમે જોયું વિડીયોમાં વધારે આપણે કંઈ એડ કર્યું તો પણ આ પૂરી ફૂલી છે. પણ પૂરી ફૂલવાનું કારણ એ મિત્રો કે આપણે આમાં ખારો એડ કર્યો છે. ખારો એડ કરવાથી પૂરી ફૂલે મિત્રો, એ તો દરેકને ખબર જ છે. તો મિત્રો આ રીતના સારી રીતે ફૂલવી જોઈએ. અમુક તો આપણે ખારો એડ કરીએ તો પણ ફૂલતી નથી, પણ આપણે જો આ કમ્પ્લીટલી રીતના ફૂલી છે પૂરી, તો પૂરી ખાવાની વધારે મજા આવે. તો મિત્રો ગામડામાં પૂરી આ રીતના સારી અને સિમ્પલ રીતે બનાવી છે. અને તમે બટાકાનું શાક જુઓ કે બટાકાનું શાક આપણે સારી રીતે સિમ્પલ રીતે બનાવી, એમાં પણ આપણે વધારે કંઈ એડ કર્યું નથી. તો પણ મોંમાં પાણી આવી જાય તેવું જ આપણું બટાકાનું શાક સાદું અને સિમ્પલ રીતે બનાવ્યું છે. તો મિત્રો આપણે ટેસ્ટ કરીએ. તો મિત્રો જો તમે કે આપણો બટાકાનું શાક એમાં કંઈ પણ વધારે એડ કર્યું નથી. એ તમને કમ્પ્લીટલી ખબર છે. આપણે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આપણે આ બટાકાનું શાક આપણે રેડી કર્યું છે. જો તમે, અને સાથે ગરમ પૂરી. તો મિત્રો આપણે ટેસ્ટ કરવાનો છે કે બટાકાનું શાક અને પૂરી ગામડાની દેશી સ્ટાઇલમાં કેટલું સરસ લાગે છે અને સ્વાદિષ્ટ લાગે છે. તો આપણે ગરમ ગરમ પૂરી પહેલાં લઈ લઈએ. તમે જુઓ કે આપણે એક કોળીઓ, પહેલું કોળીઓ આપણે ટેસ્ટ કરીએ. જો મિત્રો આપણે ખાવાની બહુ જ મજા આવે. અને એ પણ આપણે ઘરે બનાવીએ. હોટલમાં પૂરી બનાવો અને ઘરે બનાવો તેમાં બહુ જ ફરક હોય છે. અને સબ્જીમાં પણ. તો આપણે ટેસ્ટ કરીએ મિત્રો. મિત્રો બહુ સરસ રીતે આપણે પૂરી અને શાક બંને સ્વાદમાં પણ સ્વાદિષ્ટ લાગે છે. અને તમે જુઓ કે પૂરીની આજુબાજુ તેલ પણ વધારે નહીં, તેલ પણ વધારે હોવું ના જોઈએ મિત્રો, તેનું ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો સ્વાદમાં બહુ સરસ અને સ્વાદિષ્ટ છે આપણી આજની રેસીપી. તો મિત્રો અમારા વિડીયો તમે જોતા હોય અને અમારી જય વીર ઓફિશિયલ પર તમે આવ્યા એના બદલે તમારું દિલથી સ્વાગત છે. અને બીજું ખાસ એ કે જો તમે આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે તો આ વિડીયોમાં પણ સપોર્ટ કરજો મિત્રો. તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને કોમેન્ટ કરજો કે અમારી રેસીપી તમને કેવી લાગી અને કયા ગામથી કયા તાલુકા તમે જોવો છો તે ખાસ કોમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને જેવો સપોર્ટ કર્યો છે આગળના વિડીયોમાં એવો આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો એવી આશા રાખું છું મિત્રો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય ભીમ મહારાજ, જય માતાજી.